બીજા બાળકો પણ ધીરે ધીરે જોડાઈ જાય છે અહીંયા. તો કાલે જેમ પરમ દિવસે ક્લાસના અંદર તમને જે કહ્યું હતું કે આપણે ગુણાકાર તો શીખ્યા, બેઝિક રીત જે ગુણાકારની છે એ આપણે શીખી લીધી છે. હવે એવું કરવાનું છે કે આપણે વૈદિક ગણિતની થોડી ટ્રિક શીખીશું કે જ્યારે પણ ગુણાકારના કેટલાક એવા દાખલા આવે, બરાબર, તો એ ટ્રીક તમને ખબર હોય અને એ પ્રકારનો દાખલો પૂછવામાં આવે તો તમે એકદમ સરળ રીતે એ દાખલો ગણી શકો છો. બરાબર છે. તો આજે ચાલુ કરીએ છીએ. પહેલું જ છે વૈદિક ગણિતના અંદર ગુણાકારની ટ્રિક્સ. હવે ટ્રીક આમાં 4 થી 5 ટ્રીક તમને શીખવાડીશ, તો એ યાદ રાખવાની છે. ગમે ત્યારે પણ તમારે એની જરૂર પડે, બરાબર, તો એના દ્વારા તમે આ ટ્રીકથી દાખલા એકદમ આરામથી ઇઝીલી ગણી શકો છો. બરાબર. પહેલું છે તમારું ટ્રીક 11 સાથે ગુણાકારની રીત. જ્યારે પણ કોઈ દાખલો આવે, બરાબર, એનો આપણે મલ્ટિપ્લિકેશન 11 એટલે કે 11 સાથે કરવાનો હોય, તો એના અંદર કઈ ટ્રીક યુઝ કરશો એ પહેલા જોઈ લઈએ. જો એક ઉદાહરણ આપીને તમને સમજાવું છું કે અહીંયા જો આપેલું છે તમને 52 × 11, 52 × 11, બરાબર છે. તો 52 × 11 ની જે નોર્મલ આપણે રીત શીખ્યા હતા એ કઈ રીતે શીખ્યા હતા? ઉપર 52 લખીશું, પછી 11 લખીશું, પહેલા આગળ દશકમાં એકડો છે એટલે શૂન્ય મૂકીને આ બંનેનો ગુણાકાર કરીશું, જે જવાબ આવશે મૂકીશું, પછી પાછળના એકડાનો જવાબ ગુણાકાર કરીને જવાબ મૂકીશું, પછી એનો સરવાળો કરીશું. બરાબર. આ વસ્તુ કરતા કરતા તમને એટલીસ્ટ અડધી મિનિટ કે 1 મિનિટ જેવું થઈ જાય. પણ જ્યારે ગુણાકાર 11 સાથે કરવાનો હોય તો તમને એવી ટ્રીક શીખવાડો કે જેના કારણે તમારો ફક્ત 10 કે 15 સેકન્ડના અંદર આનો જવાબ આવી જશે. બરાબર. તો આના અંદર કરવાનું શું છે? તમારે એના અંદર કરવાનું કે ધારો કે આગળની 52 સંખ્યા આપેલી છે, બરાબર, એનો ગુણાકાર કેની સાથે કરવાનો છે? 11. તો એમાં તમારે શું કરવાનું છે? પાછળનો જે અંક છે એમના એમ એને પાછળની બાજુ લખી દેવાનો છે. બરાબર. નોટબુક લઈને બેસજો, એની સાથે લખતા રહેજો. પહેલા એકવાર શીખી લો, પછી હું તમને લખવાનો ટાઈમ આપીશ. બરાબર. પાછળનો જે અંક છે 2, એને પાછળ એમના એમ લખી દેવાનો છે. લખી દીધો. આગળનો જે અંક છે એને તમે આગળની બાજુ લખી દો 5. લખી દીધા છે. 2 અંક લખી દીધા છે. અને વચ્ચે જે જગ્યા વધે છે એ વચ્ચેની જગ્યામાં શું કરવાનું છે? ફક્ત એ 2 અંકોનો સરવાળો. અહીંયા 5 અને 2 આપ્યા છે તો 5 + 2, 5 + 2 નો જે સરવાળો થાય છે, જે જવાબ આવે છે એટલે કે 7, એ 7 ને તમે મૂકવાના છે વચ્ચે. તો આ જે જવાબ આવી ગયો એ હશે 52 × 11 નો જવાબ. આ વસ્તુ કરતા ફક્ત તમારે 10 જ સેકન્ડ થશે. 10 સેકન્ડથી વધારે 11મી સેકન્ડ થશે નહીં. શું કરવાનું છે ફરી એકવાર કહી દઉં છું. આ રીતે આપ્યું હોય, ધારો કે અહીંયા હું લખી દઉં છું, બીજી કોઈ સંખ્યા લખી દઉં. અહીંયા લખી દઉં છું હું 23. 23 લખી દીધા છે. 23 × 11 જ્યારે કરવાના હોય છે ત્યારે તમે શું કરશો? એટલે પાછળનો અંક છે એને પાછળ લખી દો 3, આગળનો અંક છે એને તમે આગળ લખવાનો છે 2, અને જે વચ્ચેની જગ્યા છે એ વચ્ચેની જગ્યામાં આ બંનેનો સરવાળો લખી દેવાનો છે. 2 + 3, 2 + 3, 2 + 3 કેટલા થશે તમારા? 5. ટોટલ તમારો જે જવાબ આવશે એ કેટલો આવશે? 253. તો 11 સાથે જે કોઈ પણ સંખ્યાનો હોય, બરાબર, તમે 11 થી લઈને 99 સુધીની 2 અંકની જે સંખ્યાઓ છે, આમ આ ફક્ત 2 અંક માટે છે. જ્યારે તમે 3 અંક કરો છો તો 3 અંક માટે શું થાય છે? વચ્ચે 2 ની જગ્યા આવે છે. એની રીત પણ તમને આગળ જતા શીખવાડીશ. પણ જ્યારે 2 અંકોનો ગુણાકાર છે અને મોસ્ટ ઓફલી તમારી નવોદયની જે એક્ઝામ છે એના અંદર 2 અંકના ગુણાકાર સુધી જ વધારે પૂછવામાં આવે છે. એનાથી આગળ આપણે જ્યારે જઈએ છીએ તો ખાલી નફોખોટ જેવા દાખલા હોય છે, એના અંદર 3 અંકનો તમારો ઉપયોગ થતો હોય છે. પણ જો આવી રીતે આવે છે 2 અંકનો ગુણાકાર ને પાછું 11 સાથે, તો તમારે આ ટ્રીક યુઝ કરવાની છે. તો આ દાખલો તમે એકવાર લખી લો. પહેલું ઉદાહરણ જે આપ્યું છે 52 × 11 વાળું. પછી આપણે નેક્સ્ટ એના ઉદાહરણ થોડા જોઈએ. તમને જાતે પ્રેક્ટિસ કરવા માટે આપું છું. એ તમે પ્રેક્ટિસ કરો, પછી આપણે જોઈશું ટ્રીક નંબર 2. તો આટલું તમે તમારી નોટબુકના અંદર ઉતારી દેવાનું છે. ઉતારી દેજો ફટાફટ.
તો થઈ ગયું છે, અહીંયા સુધી લખી દીધું તમે 52 × 11. રીત સમજણ પડી ગઈ છે. હવે જુઓ એના ઉપરથી બીજા 2-3 ઉદાહરણ છે. એક છે 51 × 11, પછી 63 × 11 અને 48 × 11. હવે આનો જવાબ તમારે જાતે નોટબુકના અંદર આપણી ટ્રીક યુઝ કરીને, નોર્મલ જે ગુણાકાર કરીએ છીએ એ રીતે કરવાનો નથી, આપણી ટ્રીક યુઝ કરીને તમારે ગણવાનો છે નોટબુકના અંદર અને એનો જવાબ મને કહેવાનો છે. તો ફટાફટ આ 3 ઉદાહરણના જવાબ લખી દો એટલે તમને એક વખત ક્લિયર થઈ જાય કે આના અંદર કઈ રીતે દાખલો ગણવાનો છે. ચલો જે પહેલું ઉદાહરણ છે અહીંયા કરાવું છું તમને. 51 × 11. 11 છે તો પહેલા 1 ને એમને મૂકી દો તમે. 1 અહીંયા આ બાજુ મૂકી દીધા, 5 ને આ બાજુ મૂકી દીધા, 5 અને વચ્ચે શું મૂકશો? 5 + 1. 5 + 1 કેટલા થશે? 6. બરાબર, 561. ચલો બીજાનો એ જ રીતે જવાબ લાવો. અહીંયા જુઓ જે ત્રીજો દાખલો છે એના અંદર થોડું તમને કન્ફ્યુઝન થશે, કારણ કે એના અંદર 4 + 8 જે છે, બરાબર, એનો સરવાળો કેટલો થાય છે? 12. તો વચ્ચે 12 મૂકવાના કે શું મૂકવાનું એ તમને સમજાવીશ. બરાબર, તમે એકવાર ટ્રાય કરો પછી હું સમજાવું છું એનો જવાબ. બીજાનો પણ જવાબ એકદમ ઈઝી છે. જો અહીંયા 63 આપ્યા છે, 63 ની જગ્યાએ અહીંયા તમે 3 લખી દો, આગળ તમે લખી દો 6. 63 × 11 માં 6 + 3 9, વચ્ચે મૂકી દો 9, 693. બરાબર, તો આ એનો જવાબ આવી ગયો. પણ હવે તકલીફ ક્યાં થશે? તકલીફ ત્યાં થશે જ્યારે બે સંખ્યાઓનો સરવાળો 10 કે 10 થી વધારે થશે તો વચ્ચે શું મૂકવાનું એ જોઈએ. અહીંયા જો 48 × 11 છે, હવે 48 ના અંદર પાછળ તમે 8 મૂકી દો, 8 મૂકી દીધા, આગળ તમે 4 મૂકી દો, 4 મૂકી દીધા. પણ જે વચ્ચે મૂકવાનું છે, વચ્ચે ફક્ત આપણે એક જ અંક મૂકવાનો છે, એ યાદ રાખવાનું. ટ્રીકના અંદર એ યાદ રાખવાનું છે કે વચ્ચે તમારે ફક્ત એક જ અંક મૂકવાનો છે. હવે એ 2 અંક આવે તો શું થાય? હવે જો અહીંયા 4 + 8 કેટલા થાય છે? 12 થાય છે. હવે આપણે મૂકવાનો છે એક જ અંક, બરાબર. હવે આવે છે 2 અંક, તો તમારે શું કરવાનું છે? પાછળનો જે રીતે આપણે સરવાળાના અંદર વધી ચડાવતા હતા એ રીતે કરવાનું છે. તો અહીંયા આપણે 2 મૂકી દઈશું, પાછળનો જે અંક છે એના અંદર 2 મૂકીશું અને જે આગળનો અંક છે 1 એને શેમાં ઉમેરીશું? 4 ના અંદર જે આગળનો અંક છે એમાં. તો 4 + 1 કરીશું તો અહીંયા કેટલા થઈ જશે? 5. તો જવાબ શું આવશે તમારો? 528. બરાબર. જો દાખલામાં સરવાળો 10 કે 10 થી વધારે આવતો હોય તો શું કરવાનું? એકમનો અંક વચ્ચે મૂકવાનો અને દશકના વધી ચડાઈને આગળના અંકમાં ઉમેરી દેવાનો. ખબર પડી ગઈ કઈ રીતે કરશો? ધારો કે અહીંયા હું લઈ દઉં છું 56. 56 × 11. તો 56 × 11 ના અંદર શું કરશો? એકમના અંદર 6 મૂકી દીધા તમે, દશકમાં પહેલા 5 મૂકવાના. હવે જો 5 + 6, 6 ને 5 કેટલા થશે? 11 થશે. બરાબર, 6 ને 5 11 થશે. તો જે આ એકમનો છે એકડો એને વચ્ચે મૂકી દો, એક જ મૂકવાનો. અને આ દશકનો એકડો છે એને શેમાં ઉમેરીશું? આગળ 5માં ઉમેરીશું. તો 5 + 1 કેટલા થશે? 6. તો જવાબ તમારો આવશે 616. બરાબર. તો પહેલી ટ્રિક્સ એકદમ સમજણ પડી ગઈ બધાને. તો જ્યારે પણ તમારો 11 સાથે ગુણાકાર આવશે, બરાબર, 11 સાથે જ્યારે પણ ગુણાકાર આવે છે તો તમારે શું કરવાનું છે? 1 મિનિટ. હા, આ ટ્રીકનો ઉપયોગ કરવાનો છે. બરાબર. હવે નેક્સ્ટ જોઈએ ટ્રીક નંબર 2. બીજા નંબરની ટ્રીક જો અહીંયા